લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દ્વારકાથી મૃતદેહોને ગામમાં લવાતા પરિવારજનોમાં આક્રંદ. કલોલ તાલુકાના પલસાણા ગામે રહેતા બે ભાઈનો પરિવાર અને બહેન તથા ભાણી ઇકો કારમાં બેસી અને દ્વારકા જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકા પાસે અકસ્માત સર્જાયો તો ગત મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં લોકોના મૃત્યુ પામનાર પરિવારજનો એક ભાવનાબેન મહેશજી ઠાકોર, બે પ્રિયાંશીબેન મહેશજી ઠાકોર, 3 હેતલબેન અર્જુનજી ઠાકોર, 4 તાનિયાબેન અર્જુનજી ઠાકોર, 5 રિયાંશી કિશનજી ઠાકોર, 6 વીરેન કિશનજી ઠાકોર ના મૃત્યુ નિપજ્યા હતા. તેમની કાર દ્વારકા જામનગર હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા લક્ઝરી ઇકો કાર ઉપર પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે ઇકોના પાછળનો ભાગ ડૂચો વળી ગયો હતો અને ઇકોમાં સવાર એક જ પરિવારના 6 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતમાં કાર સવાર 4 લોકોને ઈજા પહોંચી હોવાથી પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પીએમ કર્યા બાદ મૃતકોની લાશને તેમના વતન પલસાણામાં લાવવામાં આવી હતી. અહીં તે સમયે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તેમજ કલોલ શહેર ભાજપના અગ્રણી નેતાઓ પણ આવી પહોંચ્યા અને મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો તેમજ ગામના લોકો ઉમટી પડ્યા હતા. એક જ પરિવારના 6 લોકોના એકસાથે મોત નિપજ્યા હોવાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે લાશોને જોઈ પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું અને ભારે હૈયે તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. શમશાન યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને મૃતકોના સન્માનમાં ગ્રામજનોએ પોતાની દુકાનો બંધ પાડી શોક વ્યક્ત કર્યો હતો અને અંતિમ યાત્રા આવેલ તમામ લોકોએ એક સાથે 6 લોકોની અંતિમ યાત્રા જોઈ તમામની આંખો ભીંજાઈ થઈ હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. લગભગ 7:30ના અનુસંધાનના ટાઈમે દ્વારકાથી 10 કિલોમીટર પહેલાં એક બસ અમદાવાદ સાઈડ આવી રહી હતી. ત્યાં આગળ એક ગાય કે આંખનું ત્યાંથી આવતા બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદીને આ બાજુ ઇકો ગાડી દ્વારકા જઈ રહી હતી. પલસાણા ગામના જે અમારા 11 જણ મુસાફરી કરી રહ્યા હતા એ બસ સાથે જોરદાર એક્સિડન્ટ થતાં ત્યાં આગળ 6 જણ મૃત્યુ પામ્યા છે. અને આપણા દેશના ગૃહ અને સહકારી મંત્રી આપણા લોક સાંસદ અમિતભાઈ શાહ સાહેબે તાબડતોડ મને ફોન દ્વારા બી જાણ કરી હતી. અને ત્યાં આગળ આપણા જે ધારાસભ્ય દ્વારકાના ભગુભા માણેક, પૂનમબેન માડમ અને આપણા રીવાબા જાડેજા એ તમામ ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્યો તમામ ત્યાં હાજર રહી અને દરેક જે જણ મૃત્યુ પામ્યા હતા એ લોકોને દવાખાને જે ઇન્જર્ડ હતા એ લોકોને બીજા દવાખાને લઈ જઈ તાત્કાલિક ધોરણે એમને સારવાર આપવામાં આવી હતી. અને આજ રોજ અત્યારે ત્યાંથી જે લાશ લઈને એમ્બ્યુલન્સ આવી રહી છે ત્યારે આખું ગામ એકઠું થયું છે અને સૌ બધા ગામવાસીઓ ભેગા મળી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેમને આત્માને શાંતિ મળે અને પરિવારજનોને ખૂબ જ સહન કરવા થઈ. એટલે 9 વાગે અમે બધા અહીંયા કુટુંબીજનો બધા ભેગા થઈ અને 3 ગાડીઓ અમારી તો દ્વારકા રવાના થઈ. દ્વારકાથી 6 કિલોમીટર આ ઘટના થઈ હતી અને તો પહોંચ્યા 5 વાગે સવારે પહોંચ્યા હતા અને પોલીસવાળાએ અમને કીધું કે ભાઈ આ રીતે એક્સિડન્ટ કરી દીધું. અમે પૂછ્યું એટલે એમને કે 2 આખલા ભાગતા હતા, લક્ઝરી ફૂલ આવતી હતી એ આખલાનો પારી અને ડિવાઈડર કૂદી અમારી જે દ્વારકા ગાડી જતી હતી એના પાછળનો ભાગ તોડી નાખ્યો અને પાછળના જે માણસો ત્યાં અંદર ઘટના સ્થળે 5 મરી ગયા હતા અને એક હોસ્પિટલમાં અમારે બેન મરી ગયો હતો. બધા અમારા ફેમિલી દર્શન માટે દ્વારકા જતા હતા. એટલે લગભગ સાંજે આ બનાવ બન્યો એમાં પોલીસની જણાવ્યા અનુસાર એમને એવું કીધું કે જે ગાયો આખલા જે બાંધતા હતા એ લક્ઝરી આવતી હતી પૂર ઝડપે એટલે આખલો ન થઈ અને મારી જે ઇકો કાળા લઈ જતા હતા દ્વારકા દર્શને બરાબર એમનો ત્રણે એટલે જે પાછળના ભાગે જે બેઠેલા હતા નાના બાળકો 4 અને 2 મોટા એ એક્સપાયર થઈ ગયા. 5 ત્યાંના ત્યાં હતા અને અમારા બેન હતા શિવ